મિત્રો હું આજે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતપુર શહેરની અંદર આવ્યો છું। આજે બગીચામાં આવ્યો છું, જે તમને બગીચામાં હું ફરવા લઈ જઈ રહ્યો છું। તો બગીચાની અંદર હું તમને જોવા જેવું સ્થળ બતાવું છું, જે આ બગીચો છે, તમે જોઈ શકો છો। જો મિત્રો, નાના નાના ભૂલકાઓ બાળકો બધાએ આની અંદર રમે છે। જુઓ, वंदे मातरम, वंदे मातरम। जय हिंद, जय हिंद। भारत माता की जय। જુઓ મિત્રો, હવે તમને હું બતાવી રહ્યો છું આ ગાર્ડન। જુઓ કેવું મોટું ગાર્ડન છે, બગીચો છે। જુઓ છે ને, બહુ મસ્ત છે, સ્વસ્થ છે, મસ્ત છે ગાર્ડન। કેવું છે બગીચો, જોઈ શકો છો તમે મિત્રો ગાર્ડન। હા, મોટા મોટા ઝાડ છે, કેવો સરસ મજાનો છાંયો છે। જુઓ, જુઓ, જોઈ શકો છો મિત્રો। આપણે આગળનો ભાગ છે, આગળ જુઓ મિત્રો, તમે જોઈ શકો છો આપણે આ બગીચો છે। હા, હવે કરો, હવે આવી ગયા। જુઓ મિત્રો, આ કેવા ઝાડ છે, ઊંચા ઊંચા અને મોટા મોટા ઝાડ છે, તમે જોઈ શકો છો। આજે જેતપુર શહેરના જેતપુરની અંદર આ બગીચો છે, તમે જોઈ શકો છો। ગાર્ડનની અંદર બધા નાના મોટા સૌ કોઈ ભાઈઓ અને બહેનો ફરવા અને જોવા અહીંયા આવે છે। બધા લોકો ફરવા માટે આવે છે અહીંયા। જોઈ શકો છો મિત્રો। જુઓ મિત્રો, કેવું ઘાસ છે, લીલું સરસ મજાનું ઘાસ છે બગીચાની અંદર। જોઈ શકો છો કેવું મસ્ત ઘાસ છે અંદર, સરસ મજાનું આપ જોઈ શકો છો। જોઈ શકો છો મિત્રો, મોટા મોટા ઝાડ છે, કેવા મસ્ત ઝાડ છે। આ ઝાડની અંદર આપણે અહીંયા છાયામાં કદાચ ગમે તેમ બેઠા રહીએ તો પણ આપણને મજા જ આવે રાખે, એમ થાય કે આખો દિવસ અહીંયા જ રોકાવું છે અને આ ઝાડના છાયામાં બેઠું રહેવું છે। આવો બગીચો એવો છે મસ્તનો, સુપર, એકદમ મજા આવે એવો। જોઈ લો, છે ને બગીચો કેમ છે।
જેને મજા આવે એવું આખી રાત બેઠા રહી તો અહીંયા એમ થાય કે મજા આવે છે. અત્યારે ઠંડો પોર થઈ ગયો છે, 6 વાગી ગયા, 6:30 થઈ ગયા છે, 6:35 થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મિત્રો કેવો મસ્ત બગીચો છે. અત્યારે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે તો અત્યારે જોવાની પણ મજા આવે છે. જો છે ને સરસ મજાનું ગાर्डन. हाँ मस्त गार्डन है, बहुत अच्छा गार्डन है, बागीचा है. देख लीजिए आप, देख लीजिए मस्त है. જોઈ શકો છો તમે.